આમ તો આદિવાસી સમાજના ફાયબ્રાન્ડ ધારાસભ્ય ગણાય છે ચેતર વસાવા. જે રીતે આમ આદમી પાર્ટીમાંથી તેઓ ચૂંટણી લડ્યા અને જે અલગ અલગ મુદ્દાઓને લઈને તેમણે સરકારને ઘેર્યા, થોડાક સમયમાં જ તેમણે જે તેમની લોકચાહના આદિવાસી સમાજમાં બનાવી છે તેને લઈને તેઓ અવારનવાર ચર્ચામાં રહે છે. પરંતુ થોડાક સમય પહેલાં ડેડિયાપાડામાં જે તેમની બબાલ થઈ તે મામલે છેલ્લા 65 દિવસ કરતાં વધારે સમયથી તેઓ જેલવાસ ભોગવી રહ્યા છે. તેના કારણે આદિવાસી સમાજમાં રોષ દિવસે ને દિવસે જોવા મળી રહ્યો છે. બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ કેવી રીતે ચૈતર વસાવાની જે ધરપકડ થઈ છે તેમાં રાજકીય બેનિફિટ મળી શકે તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે. વાત કરીએ તો આ દિવસોમાં ગુજરાત જોડો સદસ્યતા અભિયાન યાત્રા આમ આદમી પાર્ટી દ્વારા ચલાવવામાં આવી રહી છે. નર્મદા જિલ્લા જે ચૈતર વસાવાનું હોમ ટાઉન કહેવાય છે ત્યાં યાત્રા ચાલી રહી છે ને ત્યાં આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા છે તે એક બાદ એક અલગ અલગ તાલુકાઓમાં ગાબડું પાડી રહ્યા છે. ત્યારે નર્મદા જિલ્લાના સિસોદરા ગામમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડનો મામલો આગળ રાખીને નિરંજન વસાવાએ વાત કરી હતી ને 400થી વધારે લોકોને આમ આદમી પાર્ટીમાં જોડ્યા છે. તો 2 દિવસ પછી 17મી સપ્ટેમ્બર આવે છે. યાદ છે ખરી આ 17મી સપ્ટેમ્બર તમને યાદ છે? આ આપણું સિસોદરા ગામ અડધું ડૂબી ગયું હતું. ડૂબી ગયું હતું ને? કેટલા લોકો ભાજપના નેતાઓ અહીંયા ગાડી આવ્યા હતા તમને મળવા? આવ્યા હતા ભાઈ? કોઈ નહીં આવ્યું. આ 2 દિવસ પછી 17મી સપ્ટેમ્બર આવે છે. જાગતા રહેજો, પાછા ઘણો આપણા તણાઈ ના જાય. અને 50 100 રૂપિયા ને 200 રૂપિયા જ આપતા હતા. કેટલા આપતા હતા? પેલા તલાટી કમ મંત્રી શ્રી ને બધા આવતા હતા ને, આપણાને જોઈને ભાગી જતા હતા. ભાજપના નેતાઓ પણ તે વખતે આવ્યા હતા. આ તાલુકા આ ગ્રામ પંચાયત માંથી ક્યાં ક્યાંથી ભાગી ગયા હતા જોયા હતા ને બધાએ? હા, એટલે જરા જાગતા રહેજો. 2 દિવસ પછી બર્થડે ઉજવવા આપણા ધારાસભ્ય શ્રી જાય ના ત્યાં ગાડી, આપણા મુખ્યમંત્રી શ્રી જાય ના જોજો જરા. હા, નહીતર તો પછી આપણે પણ એમની જોડે હવે તણાવવાની તૈયારી જ રાખજો તમે બધા. હા, એટલે જાગતા રહેજો અને બાળકોને પણ સાઈડ પર લઈને એ કરજો, કેમ કે આ તો રાત્રે જ પાણી છોડી દે જાય. એમની થઈ જશે, એ આંગળી ઉઠાવતા થઈ જશે, એ પોતાના હક અને અધિકારની વાતો કરતા થઈ જશે. એટલા માટે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની માનસિકતા એવી છે કે ગામડાઓમાં જે સરકારી શાળાઓ છે એ સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી નથી કરતા ને? આજે ઘણા બધા અહીંયા ગાડી મારા સાથી મિત્રો એવા છે જે આજે ગ્રેજ્યુએટ છે, જે આજે ભણી ગણીને કમ્પ્લીટ છે. આજે દરેક મા બાપના સપના હોય છે કે મારો છોકરો પણ ડોક્ટર બને, મારો છોકરો પણ એન્જિનિયર બને, મારો છોકરો પણ કલેક્ટર બને. આજે તમે વિચાર કરો આપણા વિસ્તારમાંથી કયો કલેક્ટર છે ભાઈ? છે કોઈ? આ તમે કોઈ પણ કોર્ટમાં જતા રહો, આપણા સમાજમાંથી કે અન્ય સમાજમાંથી આજે કોઈ છે જજ? આજે આઈપીએસ અધિકારી છે? આજે એસપી છે? આજે ડીવાયએસપી છે? બસ આપણા વાળા ખાલી પટાવાળાની નોકરી કરશે. અને જે જીતાડીને વિધાનસભામાં બેસાડ્યા છે એવી રીતે હવે આપણા વિસ્તારના જે પણ કોઈક નાના મોટા પ્રશ્નો છે, આપણા માટે જે શોષણ થાય છે, આપણા હક અને અધિકાર માટે હવે તમારે તૈયાર થઈ જવું પડશે. દરેક સમાજે તમારે તૈયાર થઈ જવું પડશે. આપણા હક અને અધિકાર માટે હવે તૈયાર થઈ જવું પડશે. આજે આપણે દરેક ઘરે આપણે ચૈતર વસાવા પેદા કરવું પડશે. જો આ ચૈતર વસાવા તમે પેદા નહીં કરો તો આવનારા દિવસોમાં જેવી રીતે આ સરકારો, જેવી રીતે ભાજપે આપણું શોષણ કર્યું છે, કોંગ્રેસે આપણું શોષણ કર્યું છે, એવી જ રીતે આપણે ઘેટા બકરાની જિંદગી જીવીને આપણે જિંદગી પૂરી કરી દેવાની છે. આ અમારી દાદીએ. અને જે ચૂંટાયેલા નેતાઓ છે એ ભારતીય જનતા પાર્ટીના હોય, એ કોંગ્રેસના નેતા હોય, એ ફક્ત એ સુગરમાં હોય કે પછી અહીંયા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં બેસીને બસ ચા પીવા જ જાય છે. ખાલી તઈ ચા નાસ્તો ને ભજીયા ગરમ ખાઈને આવતા રહેશે. પણ આપણા વિસ્તારના જે પ્રશ્નો છે એ પ્રશ્નો ઉઠાવતા નથી, ત્યાં એ રજૂઆતો કરતા નથી. એટલે આપણે આવનારા દિવસોમાં જે શિક્ષિત લોકો હોય એવા લોકોને આપણે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાં એમને બેસાડવાના છે. જેવી રીતે ચૈતરભાઈ વિધાનસભામાં બેઠા છે, જો શિક્ષિત લોકો હશે તો એ લોકો તાલુકા પંચાયતમાં આપણા જે પણ કઈ પ્રશ્નો હશે એ પ્રશ્નો એ લોકો ઉઠાવશે. એ લોકો જિલ્લા પંચાયતમાં પ્રશ્નો. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.